ચિંતન નામનો વેપારી શહેરથી દૂર એક ગામડામાં રહેતો હતો. તે વેપાર કરવા માટે પોતાના ગામથી શહેરમાં જતો હતો. વ્યાપાર કરવા માટે તેની પાસે એક ગધેડો હતો, બાલી. ચિંતન પોતાનો બધો સામાન બાલી પર મૂકીને તેને શહેરમાં લઈ જતો. શહેર જતા રસ્તામાં તેમને એક નદી પાર કરવી પડતી હતી. ચિંતન ખૂબ જ આરામથી પોતાના ગધેડાને નદી પાર કરાવતો. નદી પાર કરીને તેઓ શહેરમાં પહોંચતા. શહેરમાં ચિંતન પોતાનો બધો સામાન બીજા વેપારીને વેચી દેતો. ત્યારબાદ ચિંતન અને બાલી ઘર તરફ ચાલી નીકળતા હતા. ભાર વગર ચાલવાની કેટલી મજા આવે છે. માલિક મારા પર કેટલો ભાર નાખે છે. મારા તો પગ દુખી જાય છે. મને આ મજૂરી કરવી બિલકુલ પસંદ નથી. જ્યારે એ લોકો ઘરે પહોંચી જતા ત્યારે ચિંતન ગધેડાને પેટ ભરીને જમવાનું આપતો. ચિંતન પોતાના ગધેડાનું ખૂબ જ ધ્યાન રાખતો, કારણ કે તેને ખબર હતી કે પોતાના વ્યાપાર માટે ગધેડાની એને ખૂબ જ જરૂર છે. બીજા દિવસે ચિંતને બાલી પર 8 કપાસની બોરીઓ મૂકી. અરે બાપરે, મરી ગયો. 8 બોરી. પણ મને કેમ આનું વજન નથી લાગતું. પણ જે હોય, શહેર સુધી તો ચાલવું જ પડશે ને. અને રોજના જેમ ચિંતન બાલી સાથે શહેરમાં પહોંચ્યો અને કપાસ વેચીને પાછો ફર્યો. રસ્તામાં તેને તેનો દોસ્ત કુંદન મળ્યો. અરે ચિંતનભાઈ, કેવો હતો આજનો વેપાર? ઠીક હતો. કેમ, શું થયું? તને તારા સામાનનું વળતર ના મળ્યું કે શું? હવે રૂનો કેટલો ભાવ મળે? સાચી વાત. તું મીઠાનો વેપાર કેમ નથી કરતો? આજકાલ શહેરમાં મીઠાની બહુ જ માંગ છે અને ભાવ પણ 2 ગણો મળે છે. અરે વાહ, આ તો બહુ સરસ કહેવાય. કાલથી હું મીઠાનો જ વેપાર કરીશ. આ બંનેની વાતો બાલી સાંભળી રહ્યો હતો. આ મહાનુભાવ મારા માલિકને ખોટો ચડાવે છે. પહેલેથી એક તો મારી કમર ભાગી ગઈ છે અને હવે પાછું મીઠું. બીજા દિવસે ચિંતને બાલી પર 6 બોરીઓ મીઠાની મૂકી દીધી. અરે બાપ રે, આટલો બધો ભાર હું તો ચાલી જ નહીં શકું. ચિંતને બાલીને ખેંચ્યો, પણ તે ચાલી જ નહોતો શકતો. તો બહુ જ આળસુ થઈ ગયો છે. ચિંતન બાલીને લાકડીથી મારવા લાગ્યો. થોડા દૂર ચાલીને એક તો માલિક મારા પર આટલો બધો ભાર મૂકે છે અને પછી હું ના ચાલું તો મને મારે પણ છે. મારી મદદ કરો. મને આ ભારમાંથી અને કામમાંથી મુક્ત કરો. તે લોકો નદીની પાસે પહોંચ્યા. અરે બાપ રે, આજ તો નદીમાં બહુ પાણી છે. મારે ખૂબ જ આરામથી નદી પાર કરવી પડશે. બાલી, આરામથી. ચિંતને નદી પાર કરવાનું શરૂ કર્યું. બાલી બીખનો માર્યો બૂમો પાડતો હતો અને ડરના કારણે એનો પગ લપસ્યો. અરે નહીં. ચિંતને બાલીને કિનારે ખેંચ્યો અને મીઠાની બોરી ખોલી. અરે નમક તો ગાયબ થઈ ગયો. બધું જ મીઠું નદીના પાણીમાં ઓગળી ગયું. સારું થયું હું બચી ગયો અને મારી કમરનો ભાર પણ ઓછો થઈ ગયો. લાગે છે ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી અને આ નદીને જાદુઈ બનાવી દીધી. બહુ નુકસાન થઈ ગયું, પણ ચાલ, તું તો ઠીક છે ને? હવે મીઠું છે જ નહીં તો હું શહેરમાં શું વેચીશ? ચાલો પાછા જઈએ. બંને ગામ તરફ પાછા ચાલવા લાગ્યા. અરે વાહ, મારે તો આજે શહેરમાં પણ ના જવું પડ્યું.
આજે તો હું આખો દિવસ આરામ કરીશ. બીજા દિવસે ચિંતને મીઠાની 5 બોરીઓ બાલી પર મૂકી અને શહેરની તરફ ચાલવા લાગ્યો. તેઓ નદીની પાસે પહોંચ્યા. ચલો સારું છે, આજે નદીનું પાણી ઓછું છે. હે જાદુઈ નદી, આજ પણ મારી મદદ કરજે. બંને નદીમાં ઉતર્યા અને બાલી ફરી પાછો નદીમાં બેસી ગયો ફરીથી? પણ કેવી રીતે? અને બંને પાછા ઘરે આવી ગયા. બીજા દિવસે ફરી એવું થયું. ફરી બાલી પાણીમાં બેસી ગયો. લાગે છે બાલિયા જાણી જોઈને કરી રહ્યો છે. બહુ આળસુ છે આ. આને તો કાલે સબક શીખવાડવો જ પડશે. બીજા દિવસે ચિંતને બાલી પર 8 કપાસની બોરીઓ મૂકી. આજે ભાર તો બહુ ઓછો છે, પણ હું શહેરમાં થોડો જઈશ. હું તો આરામ કરીશ. બંને નદીની પાસે પહોંચ્યા. હે જાદુઈ નદી, મારી મદદ કરજે. હવે જોઉં છું. ચિંતન ત્યાં જ ઊભો રહ્યો અને બાલી નદીમાં જઈને બેસી ગયો. પણ હવે જ્યારે તે ઉઠ્યો અરે બાપ રે, આ તો બહુ વજન થઈ ગયું છે. હે ભગવાન, તમે આ શું કર્યું? મારી મદદ કરવાનું કેમ બંધ કરી દીધું? હવે આ ભાર ઉઠાવીને આપણે શહેરમાં જવાનું છે. બહુ હોશિયાર સમજતો હતો ને પોતાને. બિચારો બાલી આટલો ભાર ઉઠાવીને શહેર તરફ જવા લાગ્યો. હવે હું ક્યારેય નદીમાં નહીં બેસું. બાલીને શિખામણ મળી ગઈ. એ દિવસ પછી બાલી કોઈ પણ દિવસ એ નદીમાં ના બેઠો અને ચિંતનનો વ્યાપાર ખૂબ જ સારો ચાલવા માંડ્યો. એટલે તો કહેવાય છે કે આળસ ના કરવી જોઈએ. રાજસ્થાનના રાયપુર ગામમાં રૂપા અને લીલા રહેતા હતા. રૂપો એક ખેડૂત હતો જેના અનાજના ખેતર હતા. રૂપો રોજ સવારે ઘરેથી ખેતર જતો હતો. એક દિવસ રૂપો ખેતરમાં કંઈક કામ કરી રહ્યો હતો અને અચાનક તેજ આંધી આવી. અરે રે રે રે, આ શું છે? હે ભગવાન, ન જાણે તમે કયા જન્મનો બદલો લઈ રહ્યા છો. હા, એ મારું ખેતર, મારું અનાજ. તેજ આંધીના લીધે રૂપાનો અડધો પાક ખરાબ થઈ ગયો. થોડી વારમાં આંધી રોકાઈ ગઈ. ભગવાન, ક્યારેક તું મને મારી મહેનતનું સારું ફળ આપ. દરેક વખતે કંઈક ને કંઈક મુસીબત તો નાખી જ દે છે, જેનાથી મારી ખેતી ખરાબ થઈ જાય છે. રૂપો ભગવાનને દોષ આપી રહ્યો હતો અને વાદળોની વચ્ચે ભગવાન રૂપાને જોઈને હસી રહ્યા હતા. થોડાક મહિનાઓ વીતી ગયા અને હવે ચોમાસાની ઋતુ નજીક હતી. રૂપાએ ખેતરમાં થોડે દૂર નીકો બનાવી, જેનાથી વરસાદનું વધારાનું પાણી નહેરમાં વહી જાય. ચોમાસું શરૂ થયું, પણ અચાનક વરસાદ ખૂબ વધી ગયો અને સતત 3 દિવસ સુધી વરસાદ પડતો રહ્યો. રૂપો પોતાના ખેતર જોવા આવ્યો અને તે રડી પડ્યો. હે ભગવાન, હે ભગવાન, આ બધું કરતા તો સારું હતું કે તમે મને મારી જ નાખતા. ના તમે મને શાંતિથી જીવવા દો છો કે ના તમે મારી જિંદગીને સામાન્ય બનાવો છો. આ વખતે પણ તમે મારું ખેતર ડૂબાડી દીધું. મેં તમારું શું બગાડ્યું છે ભગવાન? મેં તમારું શું બગાડ્યું છે? અને ત્યારે જ રૂપા, રૂપો ભગવાનને જોઈ ચોંકી ગયો અને તેમને પ્રણામ કર્યા. તું હર હંમેશ કેમ મને દોષ આપે છે? પ્રણામ પ્રભુ. કારણ કે તમે જ આખા વાતાવરણના સર્જનહાર છો. તમે જ વાતાવરણને બદલો છો. તમારા કહેવાથી જ વાવાઝોડું આવીને મારી ખેતી બગાડે છે અને આજે તમારા જ કારણે પ્રભુ મારી ખેતી ડૂબી ગઈ છે. શું તને લાગે છે કે આ વાતાવરણ તારા ખેતર માટે સારું નથી?
હા. ઠીક છે, આજથી તું તારા ખેતરના અનુકૂળ વાતાવરણ તારી જાતે જ નક્કી કરી શકીશ. આજુબાજુના ખેતરમાં વરસાદ પડી રહ્યો છે, પણ તું તારા ખેતરમાં વરસાદ રોકી શકીશ. તારા ખેતરનું વાતાવરણ સંપૂર્ણ તારા જ હાથમાં હશે. પછી જોઈએ કે તું તારું અનાજ કેવી રીતે સારું પકવી શકે છે. ભગવાન ત્યાંથી ચાલ્યા ગયા અને રૂપો ખુશ થઈ ગયો. વરસાદની ઋતુ હતી, પણ રૂપાએ પોતાના ખેતરમાં વધારે વરસાદ ના પડવા દીધો. આ બધું જોઈને રૂપો ખૂબ ખુશ હતો. તેને થયું કે તે બધું સારું જ કરી રહ્યો છે. 3 મહિના વીતી ગયા. રૂપાનો પાક સોનાની જેમ ચમકી રહ્યો હતો. રૂપાની છાતી ગજ ફૂલી રહી હતી. મેં વાતાવરણને નિયંત્રિત કરીને મારા પાકને સોના સમાન બનાવી દીધો, અને કાલે જ્યારે હું આને કાપીશ ત્યારે મને ખૂબ જ સારો ભાવ મળશે. બીજા દિવસે રૂપાએ પાક કાપવાનું શરૂ કર્યું, પરંતુ તે પાક જોઈને દંગ રહી ગયો. હા, હે ભગવાન, આમાં તો અનાજ જ નથી. આ કેવી રીતે શક્ય છે? હે ભગવાન, તમે મને છેતર્યો છે. ભગવાન ફરી પ્રગટ થયા. હજી મને જ દોષ આપી રહ્યો છે. તે તો તારા ખેતરનું વાતાવરણ ખુદ જ નિયંત્રિત કર્યું હતું, તો હવે શું થયું? તમે મારી સાથે જરૂર કોઈ કપટ કર્યું છે. મેં કોઈ કપટ નથી કર્યું, પણ તે મૂર્ખામી કરી. તે ખેતરોને ફક્ત સારું વાતાવરણ જ બતાવ્યું. બીજને અનાજમાં બદલાવા માટે સંઘર્ષ કરવો પડે છે. જ્યારે પાક વાવાઝોડું, વરસાદ અને બીજા વાતાવરણનો સામનો કરે છે, ત્યારે જ બીજમાં અંકુર ફૂટે છે અને તે અનાજ બને છે. તારા ખેતરના બીજને તો સંઘર્ષ કરવો જ ના પડ્યો, એટલે જ તે અનાજમાં ના બદલાયું. હું ખરેખર મૂર્ખ છું. હું કેમ ભૂલી ગયો કે હું એક ખેડૂત છું? અને તમે ભગવાન, સાચું જ કહે છે લોકો, જેનું કામ તેને જ શોભે. મને માફ કરી દો, મને માફ કરી દો ભગવાન. રૂપાને પોતાની ભૂલ સમજાઈ ગઈ, અને આ વાર્તાએ આપણને એ શીખવ્યું છે કે મુસીબત અને સંઘર્ષ આપણને મજબૂત અને કાર્યદક્ષ બનાવે છે.